છે હાલ તો જે ખાડા પૂરવાનું કામ છે એ હાથ ધરીએ આપણે પ્રયાસ પણ કરીશું કે કિરીટભાઈ જોડે વાત કરવાનો કેમ કે જે રીતના હાલ ધારાસભ્ય દ્વારા ખાડા પૂરવાની જે કામગીરી છે એ ચાલુ છે તેને લઈને કિરીટભાઈ આપણા જોડે હું આ પાટણનો વોર્ડ નંબર 11 છે। આ પદ્મનાથ સોસાયટી પદ્મનાથ રોડની બધી સોસાયટીઓ છે, લગભગ 25થી વધુ સોસાયટીઓ આ વિસ્તાર સાથે જોડાયેલી છે અને હાલ પાટણ નગરપાલિકાના જે પ્રમુખ છે એમનો જ વિસ્તાર છે। લગભગ આજથી 15 દિવસ પહેલાં આ વિસ્તારના સોસાયટીના રહીશોનો મને ફોન આવેલો અને અમે અહીં રાતે મુલાકાત કરેલી અને અમે કહેલું કે આ નગરપાલિકાની જવાબદારી છે, નગરપાલિકા જો ખાડા ના પૂરે તો અમે જાતે અમારા ખર્ચે ખાડા પૂરીશું। એટલે ગયા રવિવારે કાર્યક્રમ રાખવાનો હતો, પરંતુ વરસાદના લીધે કાર્યક્રમ બંધ રાખેલો। આજે સિમેન્ટ કોન્ક્રીટની મદદથી અમારા કોંગ્રેસના શહેર પ્રમુખ સાથે અમારા કાર્યકરો સાથે આ ખાડા પૂરવાનું શરૂ કર્યું છે, પરંતુ નગરપાલિકાના પ્રમુખ એવું કહે છે કે આ ધારાસભ્યએ આ વિસ્તાર માટે શું કર્યું। તો નગરપાલિકાના પ્રમુખને હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે નગરપાલિકાના પ્રમુખે જે ગ્રાન્ટ લેવી હોય અમે આપવા તૈયાર છીએ। પહેલાં નગરપાલિકાની અંદર એમને ઠરાવ કર્યો છે કે MP કે MLAની 20%થી વધુ ગ્રાન્ટ લેવાય નહીં। આજે પણ હું મીડિયાના માધ્યમથી કહું છું કે જે પણ ગ્રાન્ટ લેવી હોય એ સહી કરીને આપતા હોય, મને લેખિત સંમતિ આપતા હોય કે અમે અમારી ગ્રાન્ટ વાપરીશું તો હું ગ્રાન્ટ આપવા તૈયાર છું। જો નગરપાલિકા કોઈ કાર્યવાહી નહીં કરે તો જે વિસ્તારની અમને રજૂઆત મળશે અમે આ રીતે ખાડા પૂરવાનો કાર્યક્રમ સ્વખર્ચે તૈયાર અમે કરીશું।